નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તકની વિશેષ રજૂઆત મંચ. મંચમાં સામાન્ય રીતે આપણે રાજનેતાઓ સાથે વાતચીત કરતા હોય છે, પરંતુ આજનો મંચ થોડો અલગ છે. આજનો મંચ એક પુસ્તક પર આધારિત છે. પુસ્તક જેણે લખી છે એમની સાથે વાત કરવાની છે. પુસ્તકનું નામ છે મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના, બિનશરતી રાષ્ટ્રવાદની સાચી પરિભાષા. આમ તો નામથી આ પુસ્તકનો ભાવાર્થ શું છે ખબર પડી જાય, પરંતુ આ પુસ્તક જેમણે લખી છે ઉદય માહુરકરજી, એમની સાથે આજે આપણે રૂબરૂ થઈશું. હિન્દુ રાષ્ટ્ર એટલે શું? આ પુસ્તકમાં કેટલીક એવી બાબતો છે, ઇતિહાસના પન્નાઓમાં છુપાયેલું એવું સત્ય છે જે આજ સુધી તમારા સમક્ષ આવ્યું નથી અથવા તો આવવા દીધું નથી. સાથોસાથ હિન્દુ રાષ્ટ્રનો અર્થ શું, અને આંબેડકરજી અને RSS શું બંને એકબીજાના વિરોધી હતા, એનું સત્ય પણ આ પુસ્તકમાં છુપાયેલું છે. વિસ્તારથી વાત કરીશું, જોડાયેલા રહેશો. મંચમાં હવે સીધી વાત કરીશું એક પીઢ પત્રકાર, એક વિચારક, એક લેખક ઉદય માહુરકર સાથે. તો આપણી સાથે જે પુસ્તકની મેં આપને વાત કરી, આપણી સાથે વરિષ્ઠ પીઢ પત્રકાર ઉદય માહુરકરજી, માત્ર પત્રકાર નહીં પરંતુ એક વિચારક, એક ક્રાંતિકારી વિચારક, જેમણે અનેક એવી બાબતો વિશે પોતાની પુસ્તકોમાં એવો નરેટિવ નહીં પરંતુ એવો વિચાર રજૂ કર્યો છે કે જેના ઉપર લોકોએ વિચાર કરવો ખૂબ જરૂરી છે. કેટલીક એવી બાબતો છે કે જે આપણે સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમોમાં જે સાંભળીએ છીએ એને આપણે હકીકત માની લઈએ છીએ. જો તમે પણ એમાંથી છો તો હું જરૂર આપને વિનંતી કરીશ કે ઉદય માહુરકરજીની આ પુસ્તક મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના, જેનું ઇંગ્લિશ વર્ઝન આપ વાંચવા ઈચ્છતા હોવ તો માય આઈડિયા ઓફ નેશન ફર્સ્ટ. પુસ્તકમાં શું છે, પુસ્તકમાં શું છે થી વધુ આગળ વધીને કે આ પુસ્તક શા માટે જરૂરી છે વાંચવું એ તમામ લોકો માટે, તમામ ભારતીયો માટે એ ઉદય માહુરકરજીથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલાં તો ઉદયજી, થેન્ક યુ વેરી મચ અમને સમય આપવા માટે, અમારી સાથે જોડાવા માટે. જ્યારે આ પુસ્તક આવી માય આઈડિયા ઓફ નેશન ફર્સ્ટ અને એનું ગુજરાતી જે મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના, સૌથી પહેલો સવાલ એ થાય કે એક પત્રકાર રહી ચૂકેલા વ્યક્તિ, જે લેખક પણ છે, જે વિચારક પણ છે, અને તમારી એક પત્રકાર તરીકે અને એક વિચારક તરીકે હિન્દુ રાષ્ટ્રની કલ્પના આપની શું છે અને આ પુસ્તકમાં તમે કેવી રીતે એને જોડવાનો પ્રયાસ કર્યો છે? જો પહેલી એક વાત તો સમજી લેવી પડશે દેશે અને મુસલમાનોએ કે હિન્દુ રાષ્ટ્ર જે છે એ સર્વ સમાવેશી કન્સેપ્ટ છે, ઇન્ક્લુઝિવ કન્સેપ્ટ છે. એક્ઝેક્ટલી. તમે ઇસ્લામિક રાષ્ટ્ર જોડે કમ્પેરિઝન ના કરી શકો. ઇસ્લામિક રાષ્ટ્રમાં આપણે કર્યો, આપણને મજબૂર થવું પડ્યું પાકિસ્તાન આપવા માટે. પણ પાકિસ્તાનમાં અત્યારે શું હાલત છે હિન્દુઓની, અને બાંગ્લાદેશમાં શું થઈ રહી છે, દેટ ઇઝ ઇસ્લામિક રાષ્ટ્ર. એ બધાને ખબર છે સાઉથ એશિયાના સંદર્ભમાં, બરાબર. અને હિન્દુ રાષ્ટ્ર જે છે એ ધર્મ કે જાતિના આધારે કોઈ જાતનું ડિસ્ક્રિમિનેશન કરતું નથી. અને મોટો પ્રૂફ છે કે હિન્દુ રાષ્ટ્રનો જે વિચાર આપનાર વ્યક્તિ, મૂળ વ્યક્તિ વીર સાવરકર, એના હિન્દુ મેનિફેસ્ટોમાં એવું લખે છે કે સ્વતંત્ર ભારતમાં બધી જાતિઓ અને બધા ધર્મોને સમાન અધિકાર હશે. એક કદમ વધારે જાય છે ને એમ કહે છે કે ક્રિશ્ચન અને મુસલમાનોની પૂજા અર્ચનામાં કોઈ બાધા નાખશે તો સરકાર એમાં હસ્તક્ષેપ કરશે. પણ ત્રીજા સ્ટેપ ઉપર એ વોર્નિંગ આપે છે કે ભારતમાં અલ્પસંખ્યકવાદના નામે, ધાર્મિક અલ્પસંખ્યકવાદના નામે બીજું રાષ્ટ્ર બનવાની અનુમતિ દેવામાં નહીં આવે. The nation will not allow creation of a nation within a nation in the name of religious minoritism, જે ભારતની પહેલા 60 વર્ષની આઝાદ ભારતનો ઇતિહાસ છે. સર, આપ માનો છો, અમે સાંભળ્યું છે કે સાવરકરની જે છબી છે આપના જીવનમાં ખૂબ આપે ઊંડાણપૂર્વક એને સ્વીકારી અને ઉતારી પણ છે, પરંતુ જ્યારે વીર સાવરકર નામ પડે તો લોકો તરત એ કોન્ટ્રોવર્સી સાથે કનેક્ટ કરી દે. એસ્પેશિયલી તમે જ્યારે વીર સાવરકરનું નામ યાદ આવે એટલે કોંગ્રેસ યાદ આવી જાય કે કોંગ્રેસ હંમેશા વીર સાવરકરના નામનો
એક વિરોધ કરે છે. તો આ એક પ્રોપેગેન્ડા છે વીર સાવરકરને બદનામ કરવાનો. વોટ યુ બિલીવ, વોટ ઇઝ ધ ફેક્ટ? ના, પ્રોપેગેન્ડા જ છે આ તો, અને 100% ખોટો પ્રોપેગેન્ડા છે. બીજું કે વીર સાવરકરને ગાંધી મર્ડરમાં ઇન્વોલ્વ કરીને જવાહરલાલ નહેરુએ બહુ નુકસાન કર્યું એમણે. પણ એ પછી વીર સાવરકર પર પ્રહાર ક્યારે શરૂ થયા? 2003માં. સમજ્યા તમે? એટલે ઇન્દિરા ગાંધીએ એમની પ્રશંસા કરેલી છે. હા, બરાબર. આમાં જો તમારે અત્યારે વીર સાવરકર પર આટલા બધા આક્ષેપો કેમ થાય છે, ખોટા ખોટા આક્ષેપો, એ સમજવા માટે તમારે કોંગ્રેસને સમજવું પડશે. કોંગ્રેસ પહેલેથી જ પ્રો મુસ્લિમ પાર્ટી છે. જે કોંગ્રેસે પોલિસીઓ ભારત ઉપર ઠોકી મારી, ગાંધીજીનું દુર્ભાગ્યપૂર્ણ હત્યાનો લાભ લઈને, એ પોલિસી શું હતી? જિન્નાએ 1940ના રિઝોલ્યુશનમાં, પાકિસ્તાન પ્રસ્તાવમાં 2 વસ્તુ મૂકી હતી. પહેલો ભાગ હતો અમને પાકિસ્તાન જોઈએ છે ભારતના મુસલમાનોને. બીજો ભાગ હતો કે જે મુસલમાનો ભારતમાં રહી જશે એમને ભારત કેવી રીતે ટ્રીટ કરશે, એમાં એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માંગેલું, અને એ જ કોંગ્રેસે ઇમ્પ્લિમેન્ટ કર્યું. એટલે કોંગ્રેસ વોઝ ઇમ્પ્લિમેન્ટિંગ પાર્ટ 2 ઓફ પાકિસ્તાન રિઝોલ્યુશન. બરાબર. આ પહેલા 60 વર્ષની વાત. હવે અત્યારની જે કોંગ્રેસ છે એ તો એના કરતા કેટલા સ્ટેપ્સ આગળ વધી ગઈ છે મુસ્લિમ તુષ્ટિકરણમાં. અત્યારની કોંગ્રેસ જે છે લગભગ 1947ની મુસ્લિમ લીગ જેવી છે એવું માની શકાય. એટલે હવે વીર સાવરકર જે છે એ ભારતની એકતાના અખંડિતતાના મોટા મોટા પ્રતીક છે. એટલે વીર સાવરકર ઇઝ ધ ફાધર ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ હિન્દુત્વ. બૌદ્ધિક હિન્દુત્વના જો પિતા હોય તો એ સાવરકર છે. હવે એમની વિઝન જો ફેલાય યુવા ઉંમર સમાજમાં તો આર્ગોની દુકાન બંધ થઈ જાય. જે લોકોનું પોષણ વિભાજિત ભારત ઉપર છે, પોલિટિકલ પાર્ટીઝ, બહુ ઇસ્લામવાદીઓ, બહુ ક્રિશ્ચિયનવાદીઓ, પછી કોમ્યુનિસ્ટ, આ બધાની દુકાન બંધ થઈ જાય જો સાવરકરની વિઝન ફેલાય તો. એટલે આ લોકો સાવરકરને વિલન ચિતરવાનો સતત પ્રયાસ કરતા હોય છે. સર, એક સવાલ જ્યારે વીર સાવરકરની આવે ત્યારે જેમ આપે કીધું કે ઇસ્લામવાદી અથવા તો અત્યારની જે કોંગ્રેસ છે, એ કોંગ્રેસ પહેલાથી જ પ્રો મુસ્લિમ પાર્ટી હતી. બરાબર. એને મુસ્લિમોને સ્પેશિયલ હક આપવાનો પ્રયાસ પહેલા દિવસથી કરેલો છે. સમજ્યા તમે? પણ અત્યારની જે કોંગ્રેસ છે એના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે પ્રો મુસ્લિમ પાર્ટી છે અત્યારે. એના કારણો જુદા જુદા કારણો છે. રાજીવ ગાંધીની કોંગ્રેસ આવી નથી, આટલી બધી પ્રો મુસ્લિમ તુષ્ટિકરણવાળી પાર્ટી નથી. સર, આ જે મુસ્લિમ તૃષ્ટિકરણનો જે જન્મ થયો અને એક એવો નરેટિવ સેટ કરવામાં આવ્યો કે ઇસ્લામ જે છે એ હિન્દુની વિરોધી છે. જેમ કે જ્યારે આપણે વીર સાવરકરના વિચારો વાંચીએ અથવા તો જે આપણા મહાપુરુષો છે એના વિચારો વાંચીએ અથવા એના મેનિફેસ્ટો વાંચીએ હિન્દુ રાષ્ટ્રના, તો આપણને ખબર પડે કે સમાન અધિકાર ને સમાન હકની જ વાત કરી હતી. કે પછી એ મુસ્લિમ હોય, હિન્દુ હોય, પરંતુ આ પ્રકારનું બંધારણ, એટલે હું કહું છું કેટલાય મહાપુરુષો એવા છે જેમણે સમાન અધિકારની વાત કરી. તો આ પ્રકારનું એક નરેટિવ સેટ કરવામાં આપ કોનો રોલ માનો છો? ઇટ્સ પાર્ટ ઓફ પોલિટિક્સ, જાતે કરીને એવું કરવામાં આવ્યું છે? તમારી પુસ્તકમાં પણ કેટલીક એવી બાબતો છે કે જેને ખુલાસો કહી શકાય અથવા તો વિચારો કહી શકાય? જો આમાં નહેરુજી વોટો માટે મુસ્લિમ તુષ્ટિકરણ કરતા હતા એવું નથી માનતો. એમની માન્યતાઓ એવી હતી બધી. સમજ્યા? એમની ધારો કે તમે વિચાર કરો કે મધ્યકાલમાં હજારો મંદિરો મુસ્લિમ આક્રમણકારોએ તોડ્યા આખા ભારતમાં, હજારો. એ પછી મુસલમાનોએ ભારતનો ભાગલા પડાવ્યા, ભારતના મુસલમાનોએ 100%. જે મુસલમાનો એમ કહે છે કે અમે રહી ગયા અમારી ઈચ્છાથી, એ ખોટું કહે છે. 70% ખોટું કહે છે. એ લોકો ઈચ્છતા જ પાકિસ્તાન થઈ જાય. જે 1945ની વોટિંગ પેટર્ન છે એ સાબિત કરી આપે છે. 1945ના ઇલેક્શનમાં વોટિંગ ઓછું હતું. હિન્દુઓનું હતું 25% અને મુસલમાનોનું હતું 20%. 20%માંથી લગભગ 87% મુસલમાનોએ મુસ્લિમ લીગને વોટ આપેલો, મુસ્લિમ લીગને 1945માં. હવે એમ નથી કહેતો કે 100% વોટિંગ કર્યું હોત તોય આ રેશિયો આટલો જ રહે 87%. પણ મેજોરિટી મુસલમાનો ભારતના પાકિસ્તાન ઈચ્છતા હતા એ આમાંથી સ્પષ્ટ થઈ જાય છે. સમજ્યા તમે?
તમારી પુસ્તકમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત જે છે, મને લાગે છે બહુ બધા દર્શકોને આમાં રસ પણ પડશે, દેટ ઇઝ આંબેડકર અને આરએસએસ. હવે અત્યારનો સમય એવો છે કે જ્યારે લોકો આરએસએસને એવું કહીને બદનામ કરે છે કે એ આંબેડકરના વિરોધી હતા અથવા તો આંબેડકર આરએસએસના વિરોધી હતા. પરંતુ આપની પુસ્તકમાં કેટલીક એવી રસપ્રદ બાબતો છે જે કંઈક બીજી જ કહાની પ્રૂવ કરે છે. તો ફેક્ટ શું છે? શું હકીકતમાં આંબેડકર એ આરએસએસના વિરોધી હતા? આંબેડકર જાતિ પ્રથાના વિરોધી હતા. આંબેડકર અને આરએસએસ અમુક મુદ્દાઓ પર સામે સામે હતા, હિન્દુ કોડના સામે સામે હતા. પણ એવા કેટલાય મુદ્દાઓ છે જેમાં આંબેડકર અને આરએસએસ વિચારો સમાન હતા. ઓકે. ધારો કે 370ની વાત કરીએ આપણે, આર્ટિકલ 370. આર્ટિકલ 370માં જ્યારે જવાહરલાલ નહેરુએ પાસે શેખ અબ્દુલ્લા ગયા કે ભાઈ અમને 370 જોઈએ છે, ત્યારે આંબેડકર એનો વિરોધ કરતા હતા. એટલે નહેરુએ એમને એવું કીધું કે તમે આંબેડકરને જઈને મળો, એમને કન્વિન્સ કરો. બરાબર? એટલે આંબેડકર પાસે આવ્યા. એટલે આંબેડકરે જવાબ શું આપ્યો? આંબેડકરે એવું કીધું કે જો અમે તમારી બોર્ડરની રક્ષા કરીએ, અમે તમને ખાણું પીણું સસ્તા ભાવમાં આપીએ, બરાબર, રાશન તમને સબસિડાઇઝ રેટ ઉપર આપીએ, પછી તમે એમ કહો કે અમારી એન્ટ્રી ત્યાં નથી. આઈ કેનોટ કમિટ સચ ટ્રીચરી વિથ માય મધરલેન્ડ. હું મારી માતૃભૂમિ જોડે આવી દગાબાજી ના કરી શકું. એના કરતાં તો રાષ્ટ્રવાદ મોટો દાખલો શું હોય છે? પછી જ્યારે પંચાયત લેવલ ઇલેક્શનની વાત થઈ ત્યારે ગુરુ ગોલવલકર, આરએસએસના દ્વિતીય સંચાલક પરમ પૂજ્ય ગોલવલકરજી અને આંબેડકરના વિચારો એક જ હતા. બંને એવું માનતા હતા કે ગ્રામ લેવલે જો ઇલેક્શન જશે તો સમાજ વિભાજિત થઈ જશે. પછી મુસલમાનો પર જે એમના મત હતા એ તો ભયંકર છે, કારણ કે મુસલમાનોમાં તો તમે આંબેડકરજીને જો વાંચશો તો સ્તબ્ધ થઈ જશો. એમની જે 2 પુસ્તકો છે, માય થોટ્સ ઓન પાકિસ્તાન એન્ડ પાર્ટીશન એન્ડ ભારત, બે ચોપડીઓ છે એમની. આપ એ પુસ્તકમાં પણ ઉલ્લેખ કર્યો છે. બંને ચોપડીઓ, એ જે 2 પુસ્તકો છે એમાં તો એ લગભગ એવું જ કહે છે કે કોઈ બી મુસલમાન ભારતને વફાદાર ના રહી શકે, જે હું નથી માનતો પોતે. પણ આંબેડકરજી માનતા હતા. હા, હું એવું નથી માનતો. હું માનું જ છું કે મુસલમાનમાં કેટલો મોટો વર્ગ છે લિબરલ છે, ઇન્વેસ્ટિગેશનનું પેલું એ છે, કટ્ટરવાદ ખૂબ ફેલાયો છે, પણ એક પણ મુસલમાન ભારતને વફાદાર ના હોય એવું બની ના શકે. આંબેડકર લગભગ એવું લખેલું છે એમાં, માય થોટ્સ ઓન પાકિસ્તાન અને પેલી બીજી ચોપડી છે એમાં. એટલે અત્યારના જે નરેટિવ એક સેટ કરવામાં આવ્યો છે કે જ્યારે આંબેડકરજીની વાત આવે તો એક સમૂહ એવો છે આ દેશમાં જે રાજકીય રીતે પણ એક્ટિવ છે, જોડાયેલો છે, જે હંમેશા એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે કે આંબેડકરજીના વિચારો અને આરએસએસના વિચારો એકદમ વિપરીત હતા, એકબીજાના વિરોધી હતા. તો આપ માનો છો કે ખોટું ઇન્ટરપ્રિટેશન કરીને લોકોને ભરમાવાના પ્રયાસ થઈ રહ્યા છે? એટલે આમાં કેવું છે આખું કે જે વોટ બેંક પોલિટિક્સ છે એ કરાવે છે આ બધું. કોમ્યુનિસ્ટો, પેન ઇસ્લામિસ્ટ, બહુ ઇસ્લામવાદીઓ, બહુ ક્રિશ્ચનવાદીઓ, આ લોકોનું આખું પોષણ વિભાજિત ભારત ઉપર છે. એટલે એ લોકો આખી એક ધરી બનાવે છે, ટ્રાઇબલ, દલિત, ઓબીસી એમાં ફિટ કરે છે. આમાં ખરેખર તો જે લોકો હિન્દુત્વનું નેતૃત્વ કરી રહ્યા છે એ લોકોની ભૂલ છે. આટલી આ 2 ચોપડીઓ હતી છતાં તમે એનો પ્રચાર ના કરી શક્યા. એક્ઝેક્ટલી. ટૂંકમાં સત્ય બધાની સામે હતું તેમ છતાં બહાર ના. હા, અને કાં તો મુસ્લિમ સ્ટ્રેટેજિસ્ટ વધારે હોશિયાર હતા કે બહાર આવવા ન દીધું. ના, એ લોકોને ખબર છે છતાં એ લોકો એમ કહે છે કે આ દલિતો જોઈએ જ આપણે જોડે, એટલે એને ભૂલી જાઓ અત્યારે ફોર ધ લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ ઓફ ઇસ્લામ. એક્ઝેક્ટલી. એટલે આ આખી વાત વચ્ચે તમારી પુસ્તકમાં હું એટલે જ વારે દર્શકોને કહું છું કે આ જે કન્વર્ઝેશન ઉદય સર સાથે થઈ રહ્યું છે એનાથી પણ રસપ્રદ આ પુસ્તકોમાં કેટલીક એવી બાબતો છે જે કદાચ ઇન્ટરવ્યૂમાં બધું આપણે ઇન્ક્લુડ કરી પણ ન શકીએ. પરંતુ બીજો એક રસપ્રદ વિષય એ છે જેમાં હેડિંગ જ છે કે છત્રપતિ શિવાજીને ઇતિહાસમાં તેમનું સાચું સ્થાન આપવાનો સમય.
એટલે આનાથી બે મતલબ ઉદયસર નીકળી શકે કે શિવાજી મહારાજ જે અત્યાર સુધી એમને જે માન સન્માન અથવા તો જે મળ્યું છે એનાથી પણ વધુ મળવું જોઈએ સવાલ જ નથી. અને વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ? ગયા સમયમાં એમનું સ્થાન વધ્યું છે, પણ એમને તો બહુ મોટા વ્યક્તિ હતા, એટલે એમને આપણે ભારત સમજી જ નથી શક્યું ખરેખર. આમાં કેવું છે કે એક તો મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી ઉપર હલકી પોલિટિક્સ રમાઈ મહારાષ્ટ્રમાં, બરાબર. એટલે જે પોલિટિકલ ઉપયોગ થયો શિવાજી મહારાજના નામનો, એનાથી શિવાજી ત્યાં સુધી સીમિત થઈ ગયા ખરેખર. અને બીજું કે તમારી મૂળ પ્રશ્નનો જવાબ આપું કે કેમ આજે જે રાષ્ટ્રવાદને પ્રેરિત કરી શકે એવા વ્યક્તિઓને કેમ દબાવવામાં આવ્યા, એની પાછળ પણ કોંગ્રેસનું પોલિટિક્સ છે. એમાં હું અમને કહું કે જે પહેલા ભારતના જે શિક્ષા મંત્રી હતા મૌલાના અબુલ કલામ આઝાદ, એ પણ એના માટે દોષી છે. એમને પ્રયાસ કર્યો કે જે લોકો નિષ્પક્ષ હિસ્ટોરિયન છે એ લોકોની ચોપડીઓ વધારે પબ્લિકમાં ના આવે, જેમ કે આરસી મઝુમદાર, જદુનાથ સરકાર, જે લોકો મુસ્લિમ આક્રમણકારોએ જે અત્યાચારો કર્યા એને સ્પષ્ટ રીતે કે હિન્દુત્વના માણસો નહોતા પણ નિષ્પક્ષ ઇતિહાસકાર હતા, જે અત્યાચારો થયા હિન્દુઓ પર એમને દબાવવામાં આવ્યા, બરાબર. એટલે તમે જો કે પહેલા 4 એજ્યુકેશન મિનિસ્ટર ભારતના મુસલમાન રહ્યા લગભગ. એમાં છેલ્લા જે આવ્યા ચોથા કે પાંચમા નુરુલ હસન, એ કોમ્યુનિઝમ અને પેન ઇસ્લામિસ્ટનું કન્વર્જન્સ કર્યું એમને. JNUના સ્થાપક, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સ્થાપક એટલે નુરુલ હસન, જે ઇન્દિરા ગાંધી વખતે ભારતના શિક્ષા મંત્રી હતા. એમને હી બ્રોટ અબાઉટ ધ કન્વર્જન્સ બિટવીન લેફ્ટિસ્ટ એન્ડ પેન ઇસ્લામિસ્ટ. એટલે જે પેન ઇસ્લામિસ્ટ જે રણનીતિકાર છે એ બહુ જ હોશિયાર હતા. એ લોકોને બીજી મિનિસ્ટ્રી ના લીધી, એ લોકોએ વારે ઘડી આ જ મિનિસ્ટ્રી લીધી, કઈ એજ્યુકેશન. એ કલ્ચર તમે કલ્ચર કંટ્રોલ કરી શકો, સમજ્યા તમે? અત્યારના સર તો આ શિવાજી મારા છત્રપતિ શિવાજી હોય કે મહારાણા પ્રતાપ હોય કે હું તમને કોઈ કપિલેન્દ્ર કરીણી છે, ઓડિશામાં એક રાજા થઈ ગયા કપિલેન્દ્ર, હવે એનું નામે કોઈ જાણતું નથી. એક નવી પુસ્તક હું લખવાનો પ્રયાસ કરી રહ્યો છું અત્યારે, સમ્રાટ શિવાજી એમ કરીને એક નવી પુસ્તક લખવાનો પ્રયત્ન. એની અંદર હું એમ કહું છું કે શું શિવાજી મહારાજ છેલ્લા 1000 વર્ષના સૌથી મોટા શાસક હતા, સૌથી સારા શાસક હતા. આ મારો પ્રયાસ છે, બરાબર. પણ એના માટે હું બીજા લોકોનું સ્તર નીચે ના કરી શકું, રાણા કુંભારનું ના નીચે કરી શકું. એટલે પછી મેં એમાં એક ચેપ્ટર રાખ્યો છે, પ્રી શિવાજી હિન્દુસ્તાન. પ્રી શિવાજી હિન્દુસ્તાન એટલે શિવાજીનું યોગદાન અને યોગદાન ખબર પડે લોકોને. એમાં મને એક વ્યક્તિ મળી કપિલેન્દ્ર, ઓડિશામાં. હવે એ તો કેટલો ભયંકર હતો માણસ, એનો રાજવંશ ચાલ્યો 104 વર્ષ ખાલી, પણ એનું જો એની નોર્થ વેસ્ટર્ન બાઉન્ડ્રી જે હતી એ હતી ધાર, એટલે લગભગ ઇન્દોર. સાઉથ વેસ્ટર્ન બાઉન્ડ્રી હતી કર્ણાટકનો છેડો, અને હી ઇન્વેડેડ જોનપુર નિયર વારાણસી ફ્રોમ ઓડિશા. એટલે લાઈક અરે હું તો જોઈને દંગ રહી કે આટલો સાંભળવામાં એવું લાગે, એનું કોઈ નામ જ નથી જાણતું એનું, કપિલેન્દ્રનું. ગજપતિ ડાયનેસ્ટી જે કે છે આપણે, ગજપતિ કહે છે ને આપણે અત્યારે, જે રોયલ્ટી ગજપતિ લખે છે એ એના વંશજ બધા. ગજપતિ ડાયનેસ્ટીનો સંસ્થાપક કપિલેન્દ્ર 15મી સદીમાં. એના વિશે લોકો જાણતા પણ નથી, કોઈ જાણતા પણ નથી. એટલે એક વેલ થોટ આઉટ પોલિસીના હેઠળ આ બધું કરવામાં આવ્યું કે ભારત આમાં તમે જે રીતે કમ્પેર કરો તમે કે જ્યારે પાછલા શતકના ઇનિશિયલ વર્ષોમાં જ્યારે લોકમાન્ય તિલકે શિવાજી જયંતિના સેલિબ્રેશન શરૂ કર્યા, એ વખતે બ્રિટિશરો કેટલા ગભરાઈ ગયા હતા, બહુ જ ગભરાઈ ગયા હતા કે આ જો પ્રજ્વલિત થયું તો આપણે ખતરામાં આવીશું. એક મોટી મુહિમ આપોઆપ શરૂ થઈ. હા, એટલે 1857 જેવું થઈ જશે. અને બીજું કે છત્રપતિ જે પણ આમાં જુઓ કે છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે
એમનું ધ્યાન થયું હમ. ત્યારે એ એમ્પરર હતા ભાઈ, રાજા હતા જ નહીં, કોઈ જાણતું નથી આ વાત. એની ઉત્તરની જે સીમા હતી એ હતી વલસાડ ડિસ્ટ્રિક્ટ, આપણું ગુજરાતની. Yes, હા. અને દક્ષિણની સીમા હતી ચેન્નઈની 200 કિલોમીટર આગળ જઈને એનો અંત આવતો હતો. આખી જે લાઈન છે, પહોળાઈ ઓછી હતી, હમ. એ છે 1600 કિલોમીટરની. કેટલા? 1600. 1600 કિલોમીટર. હમ. હવે કાબુલ, જ્યાંથી બધા આક્રમણકારો આવ્યા, હમ. કાબુલ ને દિલ્હીની લંબાઈ કેટલી છે? હમ. 1400 કિલોમીટર. હમ. ઘૂર, જ્યાંથી મોહમ્મદ ઘોરી આવ્યો હમ. અને ભારતમાં મુસ્લિમ રાજ જેને કાયમ કર્યું 1193માં, બરાબર, હમ. એ ઘૂરની લંબાઈ દિલ્હીથી 1525 કિલોમીટર છે. એટલે જ્યારે શિવાજીનું સ્વર્ગવાસ થયો ત્યારે એમની રાજ્યની લંબાઈ જે હતી આ બંને કરતા આના કરતાં વધારે હતી ભાઈ. 1600 કિલોમીટર. હા. અને બીજું કે શું છોડી ગયા? હમ. એમના 40 વર્ષ, એમના દેહાંતના 40 વર્ષની અંદર મરાઠાઓ પહોંચી ગયા દિલ્હી. હમ. 40 વર્ષમાં, 38 વર્ષમાં, હમ. 1719. હમ. બીજા 30 વર્ષ પછી મરાઠા જ દિલ્હીમાં કરતા થઈ ગયા. હા. જે બાદશાહ હતો એમનો કઠપુતલી હતો. હા. અને 1758માં શિવાજી મહારાજના સ્વર્ગવાસના 78 વર્ષ પછી મરાઠોએ પેશાવર જીતી લીધું. પેશાવર ઉપર 6 મહિના રાજ કર્યું. કેટલા? 6 મહિના. હમ. એટલે જે લંબાઈ છે પૂનાથી પેશાવરની એ કેટલી છે તમને ખબર છે? 2300 કિલોમીટર. 2300 કિલોમીટર. 2300 કિલોમીટર. સમજ્યા તમે? એટલે અને જે ક્રાંતિકાર્ય થયા એ ભગતસિંહ હોય, ઇવન કોંગ્રેસની અંદર સુભાષચંદ્ર બોઝ હોય, જે લોકો સંપૂર્ણ અહિંસાનું ગાંધીજીનું જે હતું, જે આખું ડેફિનેશન એના વિરુદ્ધ જે લોકો એનો વિરોધ કરતા હતા, એ બધાના હીરો તો શિવાજી મહારાજ જ છે. હા, એટલે શિવાજી મહારાજને તમે જો આમાં કેવું છે કે એક શિવાજી આવ્યા. મને કોઈ પૂછ્યું, હમણાં હું ડેલી કોલેજમાં લેક્ચર આપવા ગયો હતો અમુક વર્ષો પહેલાં, 10મી 11મી 12મીના સ્ટુડન્ટ્સ હતા, વિદ્યાર્થીઓ હતા અને ટીચરો હતા. એટલે આખી ઇમ્પોર્ટન્સ ઓફ હિસ્ટ્રી હતું. એક દીકરી ઊભી થઈ અને મને પૂછ્યું કે સર, જે કામ અમે રાજપૂત પણ ખૂબ વીર હતા, પ્રભાવશાળી હતા, તો જે કામ મરાઠાઓ કરી શક્યા એ અમે કેમ ના કરી શક્યા? મેં એમને કીધું કે એમાં એક જ ફરક છે, છત્રપતિ શિવાજી મહારાજ. એક જ છત્રપતિ શિવાજી મહારાજ તમારે ત્યાં હોત તો અમે પણ આગળ વધી ગયા હોત. એક જ હીરો છે. હા, એક જ છેલ્લે 1000 વર્ષમાં. હા, yes. આમ બપ્પા રાવલ તો છેક પરશિયા સુધી ગયા હતા, પણ એ 1000 વર્ષ પહેલાની વાત છે. છત્રપતિ શિવાજી મહારાજ ચોલા લોકો પણ 12મી 11મી સદીમાં ગયા છેક. પણ જે મંત્ર એમને આપ્યું, આમાં કેવું છે આખું કે અને એમનું સ્પેસિફિક વિઝન. હા, ચાણક્ય નીતિ. હું તો 1962માં, અરે 1662માં, જ્યારે બાર્થેમ્લે કેર કરીને એક ફ્રેન્ચ ટ્રાવેલર હતો, એ ચોલ નામનું બંદર છે કોકણમાં, એનો જે નેવીનો પેલો કેપ્ટન હતો એની પાસે ગયો, શિવાજીના જે કેપ્ટન હતો, બરાબર. એ પૂછ્યું કે તમે તમારા રાજાને કેવી રીતે જુઓ છો? કે અમારા રાજાની દ્રષ્ટિ છે એ બેજોડ છે, એને કોઈ એને પહોંચી ના આવડે, મેચલેસ છે. એ ઈચ્છે છે કે મારે સ્વરાજ્ય છેક સિંધથી બંગાળ સુધી કરવું છે, બરાબર. અને અમારો રાજા છે બહુ મોટો ચાણક્ય છે, બહુ મોટો રાજકારણી છે, કોઈ એને પહોંચી ના વળે. અને મહેનત જે કરે છે એનો જે સૈનિક છે એના કરતાં પણ મહેનત અમારો રાજા વધારે કરે છે. હવે તે વખતે શિવાજીનું રાજ્ય એકદમ નાનું હતું, છતાં એ વિઝન એના માણસ પાસે હતી. અને ગોલ. એટલે આમાં કેવું છે આખું કે આ જે હિસ્ટ્રી દબાવવાનો જે પ્રયાસ છે ને, બહુ આમ જે મુસલમાન ને ક્રિશ્ચનો, જે કટ્ટરવાદી ક્રિશ્ચનો મુસલમાનો જે કરતા હોય છે, એ લોકોનું બહુ પ્લાનિંગ હોય છે આખું. એ રાષ્ટ્રીય ચેતના આવે જ નહીં માણસમાં. એક્ઝેક્ટલી. પેટ્રિયોટિઝમ જ. હા, એટલે આજે હું તમને કહું કે હું નાનો હતો, છત્રપતિ શિવાજીની વાતો સાંભળતો હતો. મહારાણા પ્રતાપને માટે પણ મને ખૂબ સન્માન હતું. તો મને જ્યારે હું 8મા 9માં ભણતો ત્યારે મને ફેન્ટેસી આવતી હતી, નાનપણમાં ફેન્ટેસી આવે કે જો તમારા કુલદેવતા તમારા પર પ્રસન્ન થઈ જાય અને વરદાન માગે તો શું વરદાન માગશો?
તો હું કહેતો હતો પોતાને કે હું એવું વરદાન માંગીશ કે મારી 15 મિનિટની ભેટ કરી આપો તમે છત્રપતિ શિવાજી મહારાજ જોડે અને 15 મિનિટની મહારાણા પ્રતાપ જોડે. ધીસ ઇઝ ધ વિઝન. તમે નાનપણથી તમને ધારો કે મારા પૂર્વજ ભીખાજીરાવ એ પાનીપતની લડાઈમાં લડ્યા હતા અને ટીપુ સુલતાનની સામે પણ લડ્યા હતા. બદામી કિલ્લાની લડાઈ છે 1786ની અને એ લડાઈમાં એમને ખૂબ એટલે એમના લીધે જ જીત્યા હતા મરાઠા. બરાબર. હવે એમની વાતો જ્યારે મને નાનપણમાં મારે કાકા કહેતા હતા, મારા દાદી થોડું ઘણું જાણતા હતા, મને એમ થતું કે આપણે એવા લોકોના વંશજ છીએ કે જે લોકો ટીપુ સુલતાનમાં લડાઈ કરી અને પાનીપતમાં લડ્યા. તો એ ચિત્ર જ્યારે જાગે ને તો એમાં જાતિનો પણ રોલ નથી. એક્ઝેક્ટલી. એમાં કોઈ સ્પેસ એ તો દલિત કે કોઈના પણ એ ભાવના જગાડી છે કે એટલે એમાં કોઈ જાતિના વાડા આવતા જ નથી. અને હું તમને કહું કે સ્ટેફર્ડ ક્રિપ્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ કમિશન જ્યારે આવ્યું 1940ના દાયકામાં, બરાબર, ઇનિશિયલ યર્સમાં, ત્યારે ક્રિપ્સે કીધું સાવરકરને કે તમારું નેશન તો એક નેશન અમે બનાવ્યું છે ભાઈ. આજનું ભારત તો અમારા લીધે છે, તમે તો બધા જુદા જુદા રાજ્યોમાં વિખરાયેલા હતા. ખોટી વાત છે. સાવરકર કીધું ઇન્ડિયા હેઝ બીન વન ફોર ધ લાસ્ટ થાઉઝન્ડ્સ ઓફ યર્સ. એને પૂછ્યું એને કે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી દિવાળી બનાવે છે લોકો, દશેરા બનાવે છે, હોળી મનાવે છે, એ લોકોના વેશ જુદા છે, હા, એ લોકોની ભાષાઓ જુદી છે, કેમ બનાવે છે? ઇન્ડિયા ઇઝ કલ્ચરલી વન નેશન ફોર ધ લાસ્ટ થાઉઝન્ડ્સ ઓફ યર્સ. એક્ઝેક્ટલી. હવે આ ભાવના જ્યારે જાગી જાય છત્રપતિ શિવાજી મહારાજ કે રાણા પ્રતાપ જેવા યોદ્ધા અને વિઝનરીના પેલા એનાથી, તો એ તો પછી ગમે તે માણસમાં એ ભાવના ઊભી કરી છે. અને મૂળ એ હકીકત બહાર આવવા ન દેવાનો પ્રયાસથી મને લાગે છે કે અત્યારના આ સિચ્યુએશન છે. આપની પુસ્તકમાં એક નામ મને ઇન્ટરેસ્ટિંગ એ લાગ્યું, જેને હું પણ વાંચ્યા પછી, જે છે સ્વામી પ્રણવાનંદજી. મને લાગે છે કે જ્યારે આ નામ કોઈ સાંભળે તો કોઈ ક્યાંય કનેક્શન મળે નહીં, કદાચ હિસ્ટ્રી વિશે જાણતા લોકો સિવાય કોઈ પણ, અને એમાં પણ આજની પેઢી તો બિલકુલ નહીં. તો એના વિશે થોડું કહેશો કે તમારી પુસ્તકમાં પહેલું જ્યારે ભાગ અમે વાંચીએ, હું મારી પ્રાર્થનામાં 4 ગુરુને વંદન કરું છું રોજે. એમાં પહેલા છે સ્વામી પ્રણવાનંદજી, બીજા છે ટેમ્બે સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, ત્રીજા છે રંગ અવધૂત મહારાજ, અને ચોથા છે રાજઋષિ મુનિ, જે હમણાં શાંત થઈ ગયા 2022માં ઝારખંડવાળા. હવે સ્વામી પ્રણવાનંદજી જે છે એ સમકક્ષ હતા વિવેકાનંદના અને શ્રી અરબિંદોના. બરાબર. બીજા બેની જેમ એ પણ કાયસ્થ હતા. સમજો, આ જે મહાન તન સંતો થઈ ગયા તેમને કાયસ્થ હતા, બ્રાહ્મણ નતા. બરાબર. સ્વામી પ્રણવાનંદજી એ જમાનામાં એમને દલિતો અને આદિવાસીઓમાંથી સંતો બનાવ્યા. મારી દ્રષ્ટિએ મોટું કામ છે. એ પણ એ સમયમાં. હા. અને યોગી આદિત્યનાથને જે દાદા ગુરુ હતા દિગ્વિજયનાથજી, એમના આ ગુરુભાઈ હતા. ગંભીરનાથજી જે મોટા સંત થઈ ગયા ગોરક્ષપીઠના મહંત, એમને આ બંનેને દીક્ષા આપેલી. અને પહેલા તો ગંભીરનાથજી તો બહુ મોટા સંત હતા. એ તો કેવા હતા, એકવાર ગિરનાર આવ્યા, ગિરનાર ત્યાં એક વાઘે એક ટોળી હતી ભક્તોની, એના ઉપર તળાપ મારતો હતો વાઘ. એને વાઘને આમ કે વાઘ રોકાઈ ગયો. પછી એ વાઘ એમની જોડે ગોરખપુર આવી ગયો પીઠમાં, અને એમની જોડે 9-10 વર્ષ રહ્યો. 1908માં આવ્યો, અને જ્યારે એમને સમાધિ લીધી 1917માં, ત્યારે એ જ દિવસે સાંજે ખતમ થયો. એટલે આવા મોટા સંત હતા, એમને દીક્ષા એમને આપેલી પ્રણવાનંદજીને. બરાબર. બીજું તમને કહું કે જે વાળાઓ હતા આપણી અંદર દલિતના નામે, એ તોડવાનું કામ પણ બહુ મોટું કામ કર્યું આ સંતોએ. એમાં પ્રણવાનંદજી પણ આવી ગયા. 1930ના દાયકામાં કાશી વિશ્વ મંદિરમાં દલિતોને એન્ટ્રી મળે એ માટે દિગ્વિજયનાથજીએ બહુ મોટું આંદોલન છેડેલું. આમાં અમુક કટ્ટરવાદી બ્રાહ્મણ હતા જે લોકો નહોતા ઈચ્છતા, અને
અને જે દલિતોને એન્ટ્રી મળી અનટચેબલ્સને કાશી એનું મૂળ છેડે જાય છે દિગ્વિજયનાથજીને. અચ્છા. એટલે એવું જ વિચારધારા એમની હતી સ્વામી ભાણવાણીજીની, જેમનું સંસ્થાનું નામ છે ભારત સેવા આશ્રમ સંઘ. એને સંતો બનાવ્યા, બરાબર. પછી એમ કહેતા હતા એમનું જે મેસેજ છે ને બહુ સિમ્પલ છે. મારે કહેવાનો અર્થ શું છે કે ઇન્ટેલેક્ચ્યુઅલી સ્ટ્રોંગ માણસ હોઈ શકે પણ એનો મેસેજ પછી સમજવો એટલો અઘરો છે કોમન માણસ માટે, બરાબર. એટલે એમ કહેતા હતા દરેક જો તમારે એક સત્યનિષ્ઠ હિન્દુ થવું હોય તો તમારા એક હાથમાં ભક્તિ હોય છે ને એક હાથમાં શક્તિ હોય છે. ભક્તિ વગરની જો શક્તિ હોય તો તમે પોતે રાક્ષસ બની શકો અને વાઇસ વર્સા તમે રાક્ષસથી બચી ના શકો. ભક્તિ અને શક્તિ ના હોય, બરાબર. એટલે બીએસએસ તમે શક્તિ હોય ને ભક્તિ ના હોય તો તમે રાક્ષસ બની શકો અને વાઇસ વર્સા તમે રાક્ષસથી બચી ના શકો. બીએસએસ અને આરએસએસ વચ્ચે કેમ કે મારું તારણ છે કે એમની એક પુસ્તક છે સંગીતા. ઇટ ઇઝ અ ટ્રેનિંગ મેન્યુઅલ ઓફ ભારત સેવા આશ્રમ સંઘ. ઓકે. જે સંતે દીક્ષા લેવાની હોય ત્યારે એને આ ચોપડી એને કંઠસ્થ કરી લેવી પડે. હવે એમાં જે સ્ટ્રક્ચરલ જે વાતો કરવામાં આવી છે અને આધ્યાત્મિક વાતો કરવામાં આવી છે એ બિલકુલ આરએસએસ જેવી છે. મેચ ખાય. હા, અને ડૉક્ટર સાહેબ જે છે તે વખતે ત્યાં ભણતા હતા. જ્યારે અમને ઉદ્ભવ થયો સ્વામીજીનો ત્યારે ડૉક્ટરજી પણ ત્યાં જ હતા અને બંને અંશુલન સમિતિ નામની એક ક્રાંતિકારી સંસ્થા હતી, બહુ ફેમસ, બહુ ક્રાંતિકારીઓને ઊભા કર્યા. એની જોડે બંને સંકળાયેલા હતા. હવે બંને ખરેખર મળ્યા છે કે નહીં મને ખબર નથી, પણ આ સંઘ ગીતા જોઈને મને એમ થયું કે કદાચ સંઘની પ્રેરણાના જે સ્તોત્રો છે ડૉક્ટર હેડગેવાર માટે એમાંથી એક સ્તોત્ર બીએસએસ કાં તો સ્વામી પ્રણવાનંદજી હોઈ શકે. એટલે મેં જ્યારે આ વાત માનનીય મોહનજી ભાગવતને કરી અને એમને કીધું કે તમારી વાત હું નકારું નહીં, મારી પાસે એવું કોઈ એવિડન્સ નથી, તમે આવો આપણે મને લાગે છે તમને નાગપુર આવીને આર્કાઇવ માટે આમંત્રણ આપેલું. હું જઈ નથી શક્યો પણ એમને કીધું હતું મને કે તમે આવો, કદાચ તમારી વાત સાચી હોઈ શકે. સર, આ પુસ્તકમાં ઘણા એવા વિષયો છે, તમારો ફેવરેટ વિષય એમાંથી કયો છે? ઘણીવાર એવું બને કે લેખક જ્યારે કોઈ પુસ્તક અને સત્યના માર્ગ ઉપર લખતો હોય ત્યારે એક મુદ્દો એવો હોય કે જે હંમેશા એમથી નજીક હોય. આપની માટે આ પુસ્તકમાં કયો વિષય છે જે લોકોએ જાણવો ખૂબ જરૂરી છે? બે કહીશું. એક તો હિન્દુઓ જોડે અન્યાય થયો છે પહેલાં 60 વર્ષમાં, એને બહુ ઝીણવટભરી પહેલાં એનાથી મેં એને એ કરેલું છે, એનું એનાલિસિસ કરેલું છે અને પ્રકાશિત કર્યું છે. અને બીજું જે અત્યારે મુસલમાન જે પ્રોબ્લેમ છે અત્યારે એને જે રીતે અત્યારે આપણે ટેકલ કરી રહ્યા છીએ, હું માનું છું એ યોગ્ય રસ્તો નથી. ઓકે. મુસલમાન સમાજ 3 ભાગમાં વિચારેલો છે. એક મુસ્લિમ કટ્ટરથી જે ભાગ મોટો થઈ ગયો છે કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણના લીધે, બરાબર. બીજું છે જે ઓછો કટ્ટરવાદી છે અને ત્રીજો છે એ સહિષ્ણુ છે. આજે કાશ્મીરમાં જો 10 મરતા હોય આતંકવાદીના 10 વ્યક્તિઓમાં 2 મુસલમાન હોય જ છે. અચ્છા, કાશ્મીરની અંદર અત્યારે ડી રેડિકલાઇઝેશનનું મોટું પ્રોગ્રામ ચાલી રહ્યું છે કાશ્મીરમાં. હા, બિલકુલ. બીજું પહેલગામનું જે તમે અર્થઘટન હું જુદું કરું છું, પહેલગામની અંદર 1 કે 2 પેલા ઘોડાવાળા ઇન્વોલ્વ હશે, મોટા ભાગના તો આપણા ફેવરમાં જ હતા, એ તો બચાવતા હતા બધાને. અને બીજું કે જે લોકો બહાર નીકળ્યા પહેલગામની વિરુદ્ધમાં મુસલમાનો, આપણે માની કે અડધા એમાંથી અલતાકિયા હતા. અલતાકિયા એટલે ખાલી દેખાડવા માટે કરતા હતા. જો 50% જીન્યુઇન હતા એ તો બહુ મોટી સંખ્યા છે. ભારતના ફેવરમાં બહાર નીકળ્યા પાકિસ્તાનની સામે, બરાબર, બોલ્યા પણ. હા, એટલે તમારે જો આ પ્રોબ્લેમને જો આંશિક રીતે સોલ્વ થઈ શકે, પૂર્ણ રીતે ના થઈ શકે, કારણ કે જે મદ્રેસામાં ભણેલો દેવબંધી મદ્રેસા વહાબી મદ્રેસામાં જે ભણેલો વ્યક્તિ છે એને ચેન્જ કરવું મુશ્કેલ છે એવું માનું છું, બરાબર. પણ મુસલમાનની અંદર 3 ભાગ કીધા મેં ને. હજુ આપણે ઝીણવટમાં જઈએ તો દેવબંધીમાંથી કટ્ટરવાદ આવે છે વધારે, બરેલીમાંથી ઓછો આવે છે. બરેલવી અને દેવબંધી એ બંને સામે સામે છે, કારણ કે બરેલવી એમ કહે છે કે જે સંત દફન છે દરગાહમાં
એની રૂહની મદદ વગર તમે અલ્લાહ સુધી તમારી પ્રેયર્સ પહોંચી ના શકે. બરાબર. અને પેલા લોકો એમ કહે છે કે આવી રીતે દરગાહ પૂજા કરવી, સંતોની પૂજા કરવી એ હિન્દુમાંથી લીધેલું છે અને એન્ટી ઇસ્લામ છે. એ ગુરુ પૂજા ટ્રેડિશનમાંથી લીધેલી વાત છે. બરાબર. અચ્છા, દેવબંધી અંદર 3 ભાગ છે. અચ્છા. મોસ્ટ કટ્ટરવાદી એટલે અલ-ફલાહ, હમણાં જે થયું. બરાબર. દેવબંધી એટલે વહાબી. બરાબર. બીજું છે એક એવો ભાગ જે આતંકવાદ તો માનતો નથી પણ એવું ઈચ્છે છે કે ભારત મુસ્લિમ રાષ્ટ્ર થઈ જાય. ત્રીજો એક નાનો ભાગ જે મેઇન સ્ટ્રીમમાં આવવા માગે છે. ઓકે. એટલે બહુ કોમ્પ્લેક્સ છે આ મુદ્દો. કોમ્પ્લેક્સ છે. તમે એ લોકોને ભેગા કરો તો કટ્ટરવાદ વધે. એક જ સમૂહ ગણો તો કટ્ટરવાદ 100% વધે, કારણ કે એમાં ઇન્ટરનલ કન્વર્જન ચાલે છે. દેવબંધી બરેલવી ના થાય કોઈ દિવસ, સૂફી ના થાય. સૂફી દેવબંધી થઈ જાય. પોસિબલ છે. ના, આવું જ કન્વર્જન હોય છે. ધીસ ઇઝ ધ પેટર્ન ઓફ કન્વર્જન. એ બંને હિન્દુઓની બીકથી ભેગા થઈ જાય તો દેવબંધીની કટ્ટરવાદીની સંખ્યા વધે. સમજ્યા તમે? એટલે એ વિષય મારા માટે બહુ અગત્યનો વિષય છે. લોકોએ આ પુસ્તકમાં એટલે એમાં જે સારા મુસલમાનો છે જોડે રાખવા જોઈએ આપણે. જે ઓછા કટ્ટરવાદી છે એમ જોડે સામ દામ દંડ ભેદ અને એન્ગેજમેન્ટ ચાલુ રાખવું જોઈએ. મેઇન સ્ટ્રીમ રસ્તો ખુલ્લો રાખવો જોઈએ આપણે. અને જે કટ્ટરવાદી છે એની જોડે લડવું પડે આપણે. એ બંને જોડે જે લોકો એવું ઈચ્છે છે કે ભારત મુસ્લિમ રાષ્ટ્ર થઈ જાય, હા, એ પાછા જે લોકો એમાંથી જે લોકો આતંકવાદી મદદ એમની જોડે વધારે લડવું પડે, પણ બંને જોડે આપણે લડવું પડે તો જ સોલ્યુશન નીકળશે. એક સવાલ સર એ થાય કે આપણે ઇતિહાસની વાત કરી, કેટલાક મહાપુરુષોની વાત કરી. આપના દૃષ્ટિકોણથી અત્યારનું જે રાષ્ટ્ર છે, અત્યારનું જે હિન્દુસ્તાન છે, અને એમાં પણ જ્યારે હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના લોકોની સમક્ષ મૂકવામાં આવે તો એક નામ અથવા તો એક પક્ષની વાત તરત આવી જાય કે ભારતીય જનતા પાર્ટી, ને એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો આપનું વિઝન શું છે? શું આપણે બરોબર રસ્તા પર જઈ રહ્યા છીએ, અથવા તો જે 60 વર્ષમાં ન થયું એ 2014થી હવે કંઈક હિન્દુ રાષ્ટ્ર માટે, હિન્દુસ્તાન માટે થઈ રહ્યું છે? જો હિન્દુ રાષ્ટ્રને સમજવું બહુ અઘરું છે. તમે સિક્યુલર વર્ડ કાઢી નાખો કોન્સ્ટિટ્યુશનમાંથી તો હિન્દુ રાષ્ટ્ર જ છે. જે વટાર પ્રવૃત્તિ ચાલે છે ક્રિશ્ચિયન અને મુસલમાનોની, હિન્દુમાંથી ક્રિશ્ચિયન બનાવવા કે મુસલમાન બનાવવા, એ આખી જે સિક્યુલર શબ્દ જે છે, આખો જે કોન્સ્ટિટ્યુશનલ ચેન્જ થયો શ્રીમતી ગાંધીએ કર્યો એના ઉપર છે આખો. તમે એને કાઢી નાખો તો આપોઆપ હિન્દુ રાષ્ટ્ર કોઈની વિરુદ્ધમાં તો છે જ નહીં, પણ હિન્દુ એટલું તો નક્કી કરે ને કે ભાઈ અમારા લોકો કન્વર્ટ ના થાય, પોતાના લોકોની તો સેફટી. હા, સમજ્યા તમે? એટલે આપણે ખૂબ આગળ વધ્યા છીએ સારી રીતે. જો હું માનું છું કે જે અત્યારે ભારતમાં થઈ રહ્યું છે, જો હું ઇનોસન્ટ મુસલમાનને જે લોકો ટાર્ગેટ કરે છે એનું હું સપોર્ટર નથી. જે આખા મુસ્લિમ કોમને ગાળાગાળ કરે છે એનું હું સપોર્ટર નથી. બરાબર. પણ હું માનું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને એક ચોક્કસ ડાયરેક્શનમાં લઈ જઈ રહ્યા છે જે પોઝિટિવ છે. મુસલમાન મુદ્દાને લઈને પણ મારી એમની જોડે ચર્ચાઓ થયેલી છે ભૂતકાળમાં. એમનું બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારું છે. એમને વહાબી, બરેલવી એની વિશે એમના વચ્ચે શું ડિફરન્સ છે, બીજા ફિરકાઓ છે એમનું શું છે, બધું એમને ખબર છે. મેં તો એમાં એક ચોપડીમાં લખ્યું પણ છે કે સંઘ પરિવારમાંથી મોદી કરતાં સારા નેતા મુસલમાનોને મળી ના શકે, એમને અત્યારે ગોઠવાઈ જવું જોઈએ. એટલે લખ્યું જ છે મેં એમાં. એટલે આપના મતે અત્યારના જે કંઈ પણ દેશ જે ગતિમાં અથવા તો જે દિશામાં આગળ વધી રહ્યો છે, કારણ કે હું માનું છું કે જેમ આપે પુસ્તકમાં લખ્યું છે એમ કેટલાય સેંકડો આ દેશના હિન્દુઓ છે જેના મનમાં એક શબ્દ બહુ સરસ ફિટ થઈ ગયો છે, એ છે હિન્દુ રાષ્ટ્ર. અને એમાં પણ આપણે જ્યારે મહાપુરુષો છત્રપતિ શિવાજી મહારાજ, વીર સાવરકરજીની વાત કરીએ તો બધાની અપેક્ષાઓ ડબલ થઈ જાય કે ક્યારે આપણે એ સ્થાપિત કરીશું. હિન્દુ રાષ્ટ્ર એ સર્વ સમાવેશી કન્સેપ્ટ છે. એમાં કોઈ માત્ર એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. હિન્દુ રાષ્ટ્ર થાય તો મુસલમાનનું અસ્તિત્વ મટી જશે, વાત જ ખોટી છે. કારણ કે સાવરકરનો મેનિફેસ્ટો પોતે એમ કહે છે કે સમાન અધિકાર મળશે. સમજ્યા તમે? એટલે આ તો શું છે કે આ લોકોનો દુષ્પ્રચાર છે. કોનો? બહુ ઇસ્લામવાદીઓનો
અને બહુ ક્રિશ્ચનવાદીઓનો અને કમ્યુનિસ્ટનો એ લોકોનો દુષ્પ્રચાર છે. હિન્દુ રાષ્ટ્ર ઇઝ એ સિક્યુલર નેશન. સાવરકર એની પુસ્તકમાં છેલ્લા પેજ ઉપર શું લખે છે? અચ્છા, સાવરકરની પુસ્તકમાં અકબર અને દારા શિકો બંનેને જગ્યા આપી છે. હિન્દુત્વની જે એમની પુસ્તક છે, જે મેઇન આધાર છે હિન્દુત્વ મુવમેન્ટનો, બરાબર, એમાં છેલ્લા પાના પર શું લખે છે સાવરકર એવું લખે છે કે જ્યારે એવી પરિસ્થિતિ થશે કે હિન્દુઓ આખા વિશ્વને ટર્મ્સ ડિક્ટેટ કરી શકશે, ડાયરેક્શન આપી શકશે, ત્યારે એમાં એ નક્કી કરે છે કે ડાયરેક્શન આપવાનો એમનું જે બેઝિસ હશે શું હશે, એનું આધાર. એમણે લખ્યું છે કે એ આધાર ગીતામાં જે લખ્યું છે કાં તો ગૌતમ બુદ્ધે જે કહ્યું છે એના કરતાં જુદું નહીં હોય. એટલે છેલ્લા દિવસે વીર સાવરકર, જેને તમે આટલો મોટો વિલન તરીકે ચિત્રો છો, છેલ્લા દિવસે વીર સાવરકર પણ વસુધૈવ કુટુંબકમની વાત કરે છે, જે અત્યારના આપણે વડાપ્રધાન મોદીને કહેતા સાંભળીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સર, અમારી સાથે વાતચીત કરવા બદલ. આપનો ખૂબ ધન્યવાદ. દર્શકો, ઉદય માહુરકરજી, અને મેં પહેલાં કહ્યું એમ કે એમના વિચારો એક ક્રાંતિકારી વિચારો કરતાં હિન્દુ રાષ્ટ્ર અને સમાન અધિકાર અને સૌ લોકોને જગ્યા મળે એવા રાષ્ટ્રની પરિકલ્પના જે મહાપુરુષોએ કરી, એમને કમ્પાઇલ કરીને એક સત્ય રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે આ પુસ્તકમાં. આપ જરૂર વાંચજો. અને એટલા માટે જ ઉદય સર, પુસ્તકનું આખું નામ આપણે કહી દઈએ. હા, પુસ્તકનું આખું નામ છે મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના, બિનશરતી રાષ્ટ્રવાદની સાચી પરિભાષા. આખું પુસ્તકનું નામ છે. હું ફરી વખત આપણે કહું છું કે મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના, બિનશરતી રાષ્ટ્રવાદની સાચી પરિભાષા. અને મેં પહેલાં કહ્યું એમ કે આપ ઇંગ્લિશ વર્ઝન જો વાંચવા ઈચ્છતા હો તો માય આઈડિયા ઓફ નેશન ફર્સ્ટ રૂપા દ્વારા પ્રકાશિત થયેલું છે. રૂપા દ્વારા પ્રકાશિત. અને આ જે છે એ છે નવભારત દ્વારા. અને એ કહેતા પણ આનંદ થાય છે કે આ પુસ્તકનું વિમોચન, ગુજરાતી પુસ્તકનું વિમોચન આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું છે. તો એ કાર્યક્રમની રૂપરેખા પણ આપને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી જશે. જરૂરથી આ પુસ્તકે તમામ લોકોએ વાંચવી જોઈએ જે હિન્દુ રાષ્ટ્ર વિશે જાણવા ઈચ્છે છે, ઇતિહાસના પન્નાઓમાં છુપાયેલી કેટલીક એવી હકીકત જાણવા ઈચ્છે છે કે જે આજ સુધી આપના સુધી પહોંચી નથી, અથવા તો કોઈને કોઈ રસ્તેથી પહોંચાડવામાં નથી આવી. એ તમામ લોકોએ આ પુસ્તક જરૂરથી વાંચવી જોઈએ. આ પુસ્તક માત્ર એક હોબી છે એવું ન માની લેશો. આ પુસ્તકમાં જે કંઈ પણ લખવામાં આવ્યું છે એ દરેક હિન્દુઓએ, દરેક ભારતીયોએ આ વાંચવી ખૂબ જરૂરી છે. જરૂરથી વાંચજો. ફરી એક વખત ઉદયજર, આપનો ખૂબ ખૂબ આભાર સમય આપવા માટે અને આટલી સારી પુસ્તક લોકો સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, મંચના આજના કાર્યક્રમમાં આટલું જ. આવતા કાર્યક્રમમાં ફરી એક મહાનુભાવ સાથે ચર્ચા કરીશું, કેટલીક ઇતિહાસની વાતો કરીશું, કેટલીક રસપ્રદ માહિતી તમારા સુધી પહોંચાડશું. હજુ સુધી જો ગુજરાત તક સાથે આપ ન જોડાયા હોય તો સબસ્ક્રાઇબ કરી શકો છો, ફોલો કરી શકો છો. તમારા વિચારો આ પુસ્તકને લઈને શું છે એ પુસ્તક વાંચ્યા બાદ ફરી આ વિડીયોમાં આવીને કમેન્ટ જરૂર કરજો. તમારી કમેન્ટ અમે ઉદય સર સુધી પણ પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ફરી મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો, આનંદમાં રહો. નમસ્કાર.